તો આજ વાત કરીએ કે જે ઈર્ષા જેલેસી છે એ કેવી દેખાય. તો જ્યારે તમે કાંઈ બી હાસિલ કરો કે કાંઈ બી કરો તો લોકો છે એ તમને કોમ્પ્લિમેન્ટ્સ નહીં કરે, એટલે ક્યારેય કોંગ્રેચ્યુલેશન્સ નહીં કે તું સારી લાગે છે, તું સારો લાગે છે એવા તમને નહીં કહે, પણ એ લોકો તમને વધારે ક્રિટિસાઇઝ કરશે. અને જ્યાં જે વસ્તુ છે એ સીધી રીતે તો એ લોકો કહી ના શકે, અને બધાયથી અઘરી વસ્તુ એ છે કે કોઈના વખાણ કરવા અને કોઈની પ્રશંસા કરવી, કોઈની બુરાઈ કરવી અને કોઈને ક્રિટિસાઇઝ કરવા, એ તો આમ 1 મિનિટનું કામ છે. અને એ 1 સેકન્ડમાં તમને 2 સેકન્ડે તમને તમારા ઉપર વાતો સાંભળવા મળે જ છે. અને મને ખુદને મારી વાતો સાંભળવા મળે કે કૃષ્ણા આ કલર તારી ઉપર સૂટ નથી થતો, કૃષ્ણા તું આવી લાગે છે, કૃષ્ણા હવે તારા મોઢા ઉપર એટલા ખીલ થઈ ગયા છે, કૃષ્ણા તારે આમ કરવું જોઈએ, તારે આમ કરવું. પણ જે મારી સારી વસ્તુ છે એનું તો મને કોઈ દિવસ મારા મા બાપ સિવાય કોઈ મને કોંગ્રેચ્યુલેશન્સ નથી કીધું કે આ વસ્તુ સારી છે કૃષ્ણા, આ વસ્તુ તું સારી કરે છે. તો ઈર્ષા આવી કંઈક દેખાય. અને એ લોકો મારા જે ફ્રેન્ડ્સ છે એ લોકો મને ક્યારેય ફોલો નથી કરતા, પણ મારી સ્ટોરી જોવા, મારી રીલ્સ જોવા અને બધું મારું ધ્યાન રાખશે કે મારા કેટલા ફોલોઅર્સ છે, શું છે. તો એને ઈર્ષા કહેવાય. અને એ તમને ક્યારેય કોમ્પ્લિમેન્ટ તો ના જ કરે, પણ તમારા જે કાંઈ બી તમને દુઃખ આવે તો તમને કટાક્ષ કરવા અને ક્રિટિસાઇઝ કરવા તરત આવી જાય. પણ તો એમને કહી દઉં કે ક્રિટિસાઇઝ કરવાનું મને બહુ ખૂબ